રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆર કામગીરીને લઈ પત્રકાર પરિષદ યોજાઈ। પ્રેસ કોન્ફરન્સમાં શહેર કોંગ્રેસે મતદાર યાદી સુધારણા દરમિયાન પ્રજા અને બીએલઓને પડી રહેલી મુશ્કેલીઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી। કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે એસઆઈઆર કામગીરીમાં જિલ્લા લેવલે આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે, જેથી વાસ્તવિક મતદાર યાદી તૈયાર થઈ શકે। તેમણે આરોપ લગાવ્યો છે કે ઉતાવળમાં યાદી તૈયાર કરવામાં આવે છે, જેથી મત ચોરીની શક્યતાઓ વધી રહી છે। અંતિમ યાદી બહાર પાડ્યા બાદ ઘરે ઘરે જઈ તપાસ કરવાની જાહેરાત પણ કરી છે। તમારી રૂટીન જે હોય, તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો, એમ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે। ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવવી હોય તો બીએલઓ ને કમસે કમ 2 થી 3 મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે, શું છે, કેમ છે, નથી, એના કાગળિયા ભેગા કરાવવાનો, આ તો 3 વાર એના ઘરે જવાનું, ન હોય તો કાઢી નાખવાના। તો બીએલઓ ને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય, એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે।